બોટાદ શહેરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તુરખા રોડથી ગગજી ઝૂંપડી વિસ્તાર સુધી રોડ બનાવવાની કામગીરી છેલ્લા 1 મહિનાથી બંધ પડતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસું નજીક હોવા છતાં પણ કામ પૂરું ન થતા રહીશોમાં તંત્ર સામે પણ ભારે રોષ છે। आश्रे 1 महीना पहला तंत्र द्वारा तुरखा रोड थी गगजी झूंपड़ी विस्तार सुधी नवो रोड बनाववानुं खोदकाम शरू करायुं हतुं। स्थानिकोने आशा हती के वर्षोनी समस्यानो अंत आवशे अने पाको रोड मळशे, परंतु कोई कारणोसर कॉन्ट्राक्टर के तंत्र द्वारा आ कामगीरी अधवच्चे ज बंध करी देवामां आवता लोकोनी आशा पर पाणी फरी वळ्युं छे। जेथी करीने 2 व्हीलवाळा 4 व्हीलवाळा अनेक वाहन चालकोने बहुत मुश्किल पड़े छे। जे आ विस्ताરના લોકોને આ વિસ્તારમાં આવવું હોય તો બહુ તકલીફ પડે છે, વાહન લઈને જઈ શકતા નથી। જેથી કરીને નાગલપરનો દરવાજો 3-4 કિલોમીટર ફરી જવું પડે છે, જેથી કરીને તુરખા ગામથી આવતા લોકોને સીધા બાયપાસ આવી શકતા નથી। એને તળાવ બાજુથી ફરીને એમડી પાર ફરી અને લગભગ 3-4 કિલોમીટરનો ગાળો પાર કરવો પડે છે। અમારે દુકાન છે જ્યારે કોઈ ગ્રાહક નહીં આવતા, 3-4 દિવસે બોણી થાય। કારક તો બોણી જ્યારે મીડિયા આ રહ્યા ને મેડિકલવાળાને 3-4 દી બોણી નહીં થાય। આ અત્યારે કોઈક દવાખાને કોઈકને લઈ જવાના થયા હોય તો ક્યાં રીતે જાય દવાખાને, એવી પરિસ્થિતિ થઈ ગઈ। हाल आ आखोय मार्ग बिस्मार हालत में फेरवाई गयो छे। ठेर ठेर खाड़ा अने पत्थरों कारणे वाहन चालको रोज स्लीप थई रह्या छे। धूळनी डामरीओने कारणे स्थानिक वेपारीओ अने रहीशोनुं स्वास्थ्य जोखमायुं छे। હવે જ્યારે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અધૂરા રોડના કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જવાની અને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે। અરે ભલા મનસો કેવા હેરાન થયું તો અમારું મન જાણે છે સાહેબ। બીજા નંબરમાં એ છે કે અહીંથી જવામાં તકલીફ પડે છે। અમારા વાહનો હતો ને અમુક ટકા તો અમે ધંધો નથી કરતા ને એટલો તો અમારે અહીંયા ખર્ચો લાગી જાય છે। ત્યારે હરખો ધંધો નથી કરી શકતા અને પેસેન્જરને અમને તકલીફ પડે, પેસેન્જરને કારણ કે ભાડું વધારે કહ્યું તો પેસેન્જર બેહતા નથી। એ હિસાબે અમે બહુ અત્યારે હેરાન છીએ। તકલીફ તો ફૂલ પડે છે સાહેબ, પણ આમાં અમારું હાલે નહીં અને આ બધું જે કરતા છે એમને ધ્યાન વધારે દેવું પડે અને આના નાના મોટા વાહનો બહુ નીકળે છે પણ એને બહુ તકલીફ પડે છે। સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા યુદ્ધના ધોરણે આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે। રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું બોટાદનું તંત્ર જાગશે ખરા કે પછી જનતાને દર વર્ષની જેમ આ વખતે પણ રામ ભરોસે છોડી દેવાશે। બોટાદ શહેરમાં આવેલ તુરખા રોડ કે તુરખા રોડથી તે ગગજીની ઝૂંપડી સુધી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, છેલ્લા 1 મહિનાથી આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે। કોઈ પણ કારણોસર આ રોડનું કામ બંધ છે, જેના કારણે રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। આ વિસ્તારમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં હવે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તાત્કાલિક રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આ જલમીન ટોકીઝથી તે ગગજીની ઝૂંપડી સુધીનો આ જે તુરખા રોડ છે જે છેલ્લા 1 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે, રોડનું કામ હાલ બંધ છે। ત્યારે અહીંના સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આ રોડનું કામ હજી બંધ છે। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે આ રોડનું કામ પૂરું કરવામાં આવે। ગજેન્દ્ર ખાચર, TV 13 બોટાદ।